सलामत इमाम ज़माना वज़ बुलंद सलवार रहमतुल्लाह मन कर फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला अदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्न हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहुम अर्ज़का तौआ व तुमत्तिअहुम फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद अम्मा बाद, क़ाल इमाम ज़माना इन्ना गैरो मुहमिलीन लिमुराआतिकुम वला नासीना लिज़िक्रिकुम बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। दान आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આજના દિવસે આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી હતા થઈ। ખરેખર જુમ્માનો દિવસ એક અઝીમ દિવસ છે। હદીસોની અંદર માસૂમીન અલૈહિસ્સલામની ઝબાની રોઝે જુમ્માની ખૂબ જ ફઝીલત બયાન કરવામાં આવી છે। ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે રોઝે જુમ્મા સૈયદુલ અય્યામ છે, તમામ દિવસોનો સરદાર। તમામ દિવસોનો સરદાર જે છે, સૈયદ જે છે, એ જુમ્માનો દિવસ છે। આ દિવસે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્ન યૌમલ જુમા, બેશક જુમ્માનો દિવસ યુઝાફુલ્લાહુ ફીહિલ હસનાત, આ દિવસે નેકીઓની અંદર ઇઝાફો થાય છે, નેકીઓને ડબલ કરવામાં આવે છે। મતલબ આમ દિવસોમાં આપણે જે છે એક વખત દુરૂદ પડીએ તો એ એક દુરૂદનો સવાબ મળે, પણ રોઝે જુમ્માના આપણે એક વખત દુરૂદ પડીએ તો બે દુરૂદ પડવાનો ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આજના દિવસે ઇન્ન યૌમલ જુમા યમહુ ફીહિ સય્યાત, જુમાના દિવસે પરવરદિગાર આલમ બંદાઓની બુરાઈઓને ભૂંસી નાખે છે, મિટાવી દે, ડિલીટ કરી નાખે છે। જુમાના દિવસે અલ્લાહ જો અલ્લાહની રહેમત કેટલી જોશમાં કે નેકીનો સવાબ ડબલ અને થઈ ગયેલા ગુનાહોની માફી, બુરાઈઓને જે છે એ અલ્લાહ મિટાવી દે। વયરફો ફીહિ દરજાત, દરજાતને બુલંદ કરે છે, ઇન્સાનનો મકામ એને જે છે એ બુલંદ કરે છે, મર્તબો વધારી દે। જુમાના દિવસે યુસ્તજાબુ ફીહિ દાવાત,
આ દિવસે દુઆઓ મુસ્તજાબ થાય છે. દુઆ, મોટી મોટી દુઆ. આપણે માશાલ્લાહ હવે તો અલ્હમ્દુલિલ્લાહ બધા 40+ જ છે. અત્યાર સુધીમાં ઘણા એવા અનુભવ થયા હશે કે ઘણા એવા અટકેલા આપણા કામ જુમ્માના દિવસે પૂરા થાય છે. બરાબર ને? આખો સોમવારથી આપણે કોશિશ કરતા હોય પણ એ કામ પૂરું ન થાય. પણ જેવું શબે જુમ્મા આવે અને આપણી જે છે એ કામ પૂરું થઈ જાય. એનું કારણ છે કે અલ્લાહ જુમ્માની અઝમત જાહેર કરવા માંગે છે. રોજે જુમ્માની ફઝીલતને જાહેર કરવા માંગે છે કે જુઓ તમે, આ દિવસે હું તમારી પર કેટલો રહેમાન રહીમ છું, તમારી દુઆઓને કબૂલ કરું છું, તમારી તૌબાને કબૂલ કરું છું, તમારા ગુનાહોને માફ કરું છું. આ દિવસની અહેમિયતને તમે જાણો, એને ફિઝુલ કામમાં ઝાયા નહીં કરતા, એના હકનો એહતરામ કરો. જુમ્માના દિવસે આગળ ઇમામ ફરમાવે છે યક્ષફો ફીહિલ કરબાત, તકલીફ દૂર થાય છે, રંજો ગમ દુઃખ અને દર્દમાંથી છુટકારો અને નજાત મળે છે. યગઝા ફીહે હવાએજિલ ઇઝામ, આ દિવસે અલ્લાહ બંદાઓની મોટી મોટી હાજતો પૂરી કરે છે. માટે ઇમામ આગળ કહે છે કે હવે તમે કોતાહી નહીં કરતા અલ્લાહની ઇતાઅતમાં, અલ્લાહની ફરમાબરદારી કરો અને આ દિવસની ઇબાદતમાં ગુજારો. જુમ્માનો દિવસ અલ્હમ્દુલિલ્લાહ અડધો દિવસ તો પસાર થઈ ગયો, 12 કલાક 14 કલાક તો વહી ગઈ. હવે જે બાકીનો સમય છે એ દિવસોમાં આપણે અલ્લાહની બંદગી કરીએ, ઇતાઅત કરીએ, પરવરદિગારની ખુશનુદી હાંસલ કરીએ. અને યાદ રાખીએ આજનો દિવસ આપણા જમાનાના ઇમામનો દિવસ છે, વક્તના ઇમામ કે જેમની ઝિયારતનામાની અંદર આપણે પઢીએ છીએ ઇમામને સલામ કરવા, હાઝા યૌમુલ જુમા વહોવ યૌમુક, આ જુમાનો દિવસ છે ને એ તમારો દિવસ છે. અલ મુતવક્કો ફીહે ઝુહૂરક, આજના દિવસે તમારા ઝુહૂરની તવક્કો રાખવામાં આવે છે, અપેક્ષા રાખવામાં આવે છે. તમારો ઝુહૂર થઈ જશે એવી ઉમ્મીદ અને આશા રાખવામાં. તો જુમાનો દિવસ ઇમામના ઝુહૂરની દુઆ કરવાનો દિવસ છે. દુઆ નુદબા કે જેની અઝમત, જેમની ફઝીલત બેશુમાર છે, ત્યાં સુધી કે દુઆ નુદબાની અંદર આપણે પઢીએ છીએ મતા તરાના વ નરાક, ક્યારે તમે અમને જોશો અમે તમને જોઈશું. હલ એલૈક સબીલુન યબના અહેમદ બતુલકા, શું હે ઇબ્ને અહેમદ તમારી મુલાકાતનો કોઈ રસ્તો છે કે નહીં? મતલબ એક ઇમામનો ચાહવાવાળો ચાહે છે કે ઇમામની મુલાકાત, દીદારના જે છે દીદારનો શરફ હાસિલ થાય, ઇમામની ઝિયારત થાય. અને આ દરેક ઇમામના ચાહવાવાળાની તવક્કો, ઇમામના ચાહવાવાળાની ઉમ્મીદ છે કે મૌલાની મને એકવાર ઝિયારત થઈ છે, ભલે પછી ખ્વાબમાં કેમ ન હોય. કારણ કે આપણે ઇમામને મોહબ્બત કરીએ છીએ, આપણે ઇમામને ચાહીએ છીએ, ઇમામની ઉપર આપણે આપણી જાન નિસાર કરવા તૈયાર છીએ. બે અભી અંત વ ઉમ્મી, મારા મા બાપ તમારી ઉપર ફિદા થાય, મારી ઔલાદ તમારી ઉપર ફિદા થાય, મારી જાન તમારી ઉપર ફિદા થાય. શા માટે? કે ઇમામથી મોહબ્બત છે. બીજી તરફ ઇમામ પણ આપણને એટલી જ મોહબ્બત કરે છે, ઇમામ પણ આપણા હકમાં દુઆ કરે છે. ઇમામ, આપણે બીમાર હોઈએ છીએ તો ઇમામ બીમાર પડે છે, આપણે ગમગીન હોઈએ છીએ ઇમામ ઉદાસ થઈ જાય છે, આપણે ખુશ હોઈએ છીએ તો ઇમામ ખુશ થાય છે. જુઓ આ ઇમામની મોહબ્બત. હદીસમાં છે કે મા બાપ કરતાં પણ વધારે મોહબ્બત જો કોઈ કરતું હોય તો એ જમાનાના ઇમામ. મા બાપ આપણી બીમારીમાં બીમાર નથી પડતા, દુઃખી થાય છે, પણ ઇમામ તો બીમાર પડી જાય છે. ઇમામ આટલી બધી મોહબ્બત કરે છે કે સૈયદ ઇબ્ને તાઉસ કહે છે કે મેં સરદારની અંદર જોયું કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ દુઆ કરી રહ્યા છે કે ખુદાયા, બેશક અમારા શિયા અમારી વધેલી માટીમાંથી પેદા થયા છે, એ લોકોએ અમારી મોહબ્બતના ભરોસે ગુનાહ કર્યા છે. હવે ખુદાયા તું એને માફ કરી દે, તું એને માફ કરી દે, તું એના કાર્યોની ઇસ્લાહ કરી દે. અમારા તરફ એને કોતાહી કરી હોય તો અમે એને માફ કરી દઈએ. એ લોકોની આપસમાં જે કોતાહીઓ હોય તો પરવરદિગાર તું એમની ઇસ્લાહ કર. ખુદાયા તું અમારા દુશ્મનોની સાથે અમારા શિયાઓને જહન્નમમાં જમા નહીં કરો, અમારા શિયાને અમારા દુશ્મનો સાથે જહન્નમમાં જમા નહીં કરતો, ખુદા તું માફ કર દે. એવા આ છે ઇમામની મોહબ્બત.
ગુનાહ આપણે કરીએ છીએ, ઇમામ આપણા વતી અલ્લાહ પાસે માફી માંગે છે. આવો ચાહવાવાળો, આવો મહેબૂબ, આવો જે છે, આવા અઝીમ અને હમદર્દ ઇમામ ક્યાં મળશે? જો ગોતવા જશો તો પણ નહીં મળે. આવા અઝીમ ઇમામ, આપણે ઇમામને ભૂલી જઈએ છીએ, ઇમામ હર વખત આપણને યાદ કરે. ઇન્ના ગૈરો મુહમિલીન લે મુરાતિકુમ વલા નાસીન લે ઝિક્રકુમ. અમે તમારી કેર લેવામાં જરાય બેદરકારી નથી રાખતા અને અમે તમને ક્યારેય ભૂલતા નથી. અગર એવું હોત તો દુશ્મનો તમને કચડી નાખે, બલાઓ તમારી ઉપર જે છે એ આવી પડત અને તમે નિસ્તો નાબૂદ થઈ જાય. આ ઇમામની દુઆ અને ઇમામનું પ્રોટેક્શન અને ઇમામની નજરે ઇનાયત છે, જેને લીધે આપણે સહી સલામત છે. હવે આટલી વાત મેં એટલા માટે કરી કે સવાલ એ છે કે તો પછી એક તરફ આપણે ઇમામની મોહબ્બતનો દાવો કરીએ છીએ, બીજી તરફ ઇમામ આપણને મા બાપ કરતાં વધારે મોહબ્બત કરે, તો પછી ઇમામથી આપણે નજદીક કેમ નથી? ઇમામથી આપણે દૂર કેમ છીએ? ઇમામની આપણને નથી ઝિયારત થતી, નથી મુલાકાત થતી, નથી ઇમામના દીદાર થતા, નથી જે છે ખ્વાબમાં ઇમામની જે છે મુલાકાત થતી. ઇમામથી આપણે બહુ દૂર શા માટે છીએ? જ્યારે કે બંને તરફથી મોહબ્બતની વાતો છે. ફૈઝાન ગિરામી, ઉલમાએ કિરામાની જે છે વજાહત આવી રીતે કહે છે કે ઇમામથી દૂરીનો એક સબબ એ છે કે આપણને ઇમામની મારેફત નથી, હકીકી મારેફત. આપણે ઇમામને મસ્જિદના પેશ ઇમામ જેવા સમજીએ છીએ કે જ્યારે આપણે પેશ ઇમામ પાસે જઈએ તો એ આપણને જોવે, એ આપણને મળે, અને જ્યારે આપણે એનાથી દૂર હોઈએ તો એ આપણને ન જોવે, એ આપણાથી દૂર હોય, એને આપણી કોઈ ખબર ન હોય. નહીં, હસેન ગ્રામી, ઇમામ મસ્જિદના પેશ ઇમામ જેવા નથી, બલકે ઇમામ કાયનાતના ઇમામ. ઇમામ આપણને એ અહેસાસ નથી કે આપણા કાર્યો ઇમામ જોઈ રહ્યા છે, આપણને અહેસાસ નથી કે આપણા કાર્યો ઇમામની ખિદમતમાં પેશ થઈ રહ્યા છે. અગર જો અહેસાસ હોત તો આ બુરા કામ ન હોત આપણા અમલમાં. અગર આપણને મસલન આપણે કોઈ બુરું કામ કરવા જઈ રહ્યા છીએ, જરા કંઈ આપણને અહેસાસ થાય ને કે કોઈ જોઈ રહ્યું છે આપણને, આપણે તરત બુરું કામ કરતાં અટકી જશું ને. કારણ કે આપણને એમ લાગ્યું કે કોક જોવે છે. ઇવન બાળક જોતું હોય ને તો પણ આપણે જે કામ કરતા અટકી જઈએ. બાળકનો આટલો અહેસાસ એની હાજરીનો, ઇમામનો અહેસાસ નથી આપણને. ઇમામને આપણે હાજર અને નાઝીર જાણીએ તો આપણે ઇમામની હકીકી મારફત. પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. ઇમામ ફરમાવે છે કે ખુદાવંદે આલમ એના કરતાં બુઝુર્ગ અને બરતર છે કે કોઈ એવી વ્યક્તિને ઇમામ બનાવે જેનાથી જમીન અને આસમાનની ખબરો છુપી હોય. હરગીઝ એવું નથી થતું. અલ્લાહ એવાને ઇમામ બનાવતો જ નથી કે જેને જમીન અને આસમાનની ખબરનો ઇલ્મ ન હોય. મતલબ કે આપણા ઇમામને જમીનમાં શું થઈ રહ્યું છે, આસમાનમાં શું થઈ રહ્યું છે, એ તમામ ડિટેલ ખબર છે. કોણ ક્યાં શું કરી રહ્યું છે એની ઇમામની જે છે માહિતી છે. અને ઇમામ જ્યારે આ બધું જાણે છે, ઇમામ જ્યારે આ જોવે છે, તો આપણી જવાબદારી શું બને છે? આપણી જવાબદારી બને છે કે આપણે ઇમામની હાજરીનો અહેસાસ કરીએ. ભલે આપણને ઇમામ જાહેરમાં ન દેખાય, પણ આપણે એમ વિચારવું જોઈએ કે ઇમામ અહીંયા જ છે, ઇમામ મારી સાથે જ છે, હું જ્યાં પણ હોઉં ત્યાં ઇમામની નજર છે. એટલે જ ઝિયારતનામામાં આપણે શું પઢીએ છીએ? અસ્સલામુ અલૈકા યા આઈન અલ્લાહ ફી ખલ્કે. સલામ થાય એ અલ્લાહની આંખ એની મખલૂક ઉપર. આંખનું કામ જોવાનું છે. ઇમામ અલ્લાહની આંખ છે, મતલબ ઇમામ બધાના કાર્યો જોઈ રહ્યું છે. અને આપણો એ પણ કીધો છે કે કયામતના દિવસે અલ્લાહ લોકોના અમાલની ગવાહી દેશે. તો ગવાહ કોણ બની શકે? જેણે જોયું હોય. દુનિયાની કોર્ટમાં પણ જેણે જોયું હોય એ જ ગવાહી આપી શકે છે. તો અલ્લાહની અદાલતમાં, અલ્લાહની કોર્ટમાં જેણે જોયું હોય, જેણે ન જોયું હોય, એ કેવી રીતે જ ગવાહી આપે? મતલબ કે ઇમામ આપણા અમાલના ગવાહ છે, એનો મતલબ ઇમામ જોઈ રહ્યા છે. અને મોહબ્બતનો તકાજો છે કે જ્યારે આપણે જેને ચાહતા હોય એ આપણને જોતું હોય
તો આપણે એવા કામ કરીએ જે એને પસંદ હોય, એવા કામથી દૂરી ઇખ્તિયાર કરીએ જે એમને ના પસંદ. અને ઇમામની આ મારેફત જો થઈ જાય ને તો અગર ઇન્સાન આંધળો પણ હોય, આંખે જોઈ ન શકતો હોય, પણ ઇમામની હાજરી નહીં પામશે. અબુ બસીર કહે છે કે એક વખત અમે જે છે એ પાંચમા ઇમામની સાથે મસ્જિદના દરવાજે ઊભા હતા. ઇમામ જે છે એ અબુ બસીરને કહે છે કે અહીંયા જે મસ્જિદમાં આવે છે એ લોકોને તમે પૂછો કે તમે અબુ જાફરને જોયા છે ક્યાંય? હવે લોકો આવતા જાય છે, અબુ બસીર પૂછતા જાય છે, બધા ના પાડે છે. હાલાકે પાંચમા ઇમામ ત્યાં જ બાજુમાં ઊભા છે, પણ શું કીધું? અમને નથી ખબર ક્યાં છે, અમને નથી ખબર. અબુ હારૂન એવા કે જે બંને આંખે નાબીના હતા. ઇમામે કીધું આને પૂછો. અબુ બસીર કહે છે એ અબુ હારૂન, તમે અબુ જાફરને જોયા? તો કે અલૈસ હુવા કાયમન, શું તેઓ અહીંયા ઊભા નથી? નાબીના હતા બંને આંખેથી, છતાં ઇમામની હાજરીને પામે છે, ઇમામની હાજરીનો અહેસાસ કરે છે, ઇમામને મોજૂદ પામે છે. પછી કીધું તમને કેમ ખબર કે ઇમામ અહીંયા ઊભા છે? તો કહે છે કે હું કેમ ન જાણું, જ્યારે કે ઇમામ એક નૂર છે, ઇમામ એક નૂર છે. નૂરની હાજરીનો અહેસાસ જે છે એ વ્યક્તિ કે જે ઇમામની મોહબ્બત અને મારફત રાખે છે એને અચૂક થાય. હજી એટલી વાતો થઈ રહી હતી ત્યાં જે છે એક શખ્સ આવ્યો ઇમામનો ચાહવાવાળો આફ્રિકાથી. ઇમામે એની સાથે સલામ દુઆ ગુફ્તગુ કરી, ફોર્માલિટી, અને પછી પૂછ્યું કે રશીદ શું કરે છે? તો કે મોલા, જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે તો એ સહી સલામત હતો. એમાં મેં કીધું અલ્લાહ એની પર રહેમત નાઝિલ કરી. કીધું મોલા શું એ ગુજરી ગયો? તો કે હા, તમે કે જ્યારે નીકળ્યા અને પછી 2 દિવસ પછી ગુજરી ગયો. કીધું કે મોલા એ તો તંદુરસ્ત હતો. એમાં મેં કીધું શું દુનિયામાં બધા મરવાવાળા બીમાર પડીને જ મરે છે, તંદુરસ્ત લોકો નથી મરતા? તો કહે છે કે હા. કહે છે કે એ અમારો મોહિબ છે, એ અમારો ચાહવાવાળો. હવે અબુ બસીર ઇમામને પૂછે છે કે મોલા, ક્યાં મદીના, ક્યાં આફ્રિકા? તમને કેમ ખબર કે એ ગુજરી ગયો? અને તમને કેમ ખબર એ તમારો મોહિબ છે? ઇમામે કીધું તમે આટલી પણ મારેફત નથી રાખતા? ખુદાની કસમ, વલ્લાહે મા યકફા અલૈના શૈઉન મિન અમાલિકુમ, અલ્લાહની કસમ તમારા અમલમાંથી કોઈ પણ અમલ અમારાથી છૂપો નહીં. તમે અમને હાજર નાઝિર પામો, તમે અમને હાજર નાઝિર પામો. અને પછી ઇમામ કહે છે કે મારો આ મેસેજ તમે અમારા શિયાઓને પહોંચાડો. તો ઇમામ મક્કામાં હોય કે મદીનામાં હોય, કુફામાં હોય કે સામર્રામાં હોય, એને બધા ઇલાકાની બધી ડિટેલ, બધા શિયાઓની બધી માહિતી ખબર છે. એટલે તો શેખ મુફીદ અલૈહ રહેમાને ઇમામે તૌકીની અંદર લખ્યું કે અમને જે છે એ તમારી બધી ડિટેલ મળે છે, અને તમારાથી દૂરી મતલબ શિયાઓથી દૂરીનું એક કારણ એ છે કે અમને તમારા પાસેથી એવી ખબરો મળે છે જે અમને ના પસંદ. અમે પસંદ કરીએ છીએ નેકી, તકવા, પરેશગારી, ઇલ્મ, અને તમારા તરફથી અમને બુરાઈની ખબરો મળે, તમારા તરફથી મને બદઅખલાકીની ખબર મળે. પરિણામે હું તમારાથી દૂર છું. અને આગળ ઇમામ કહે છે કે એવા કામ કરો જે અમારા માટે ઝીનતનો સબબ બને, એવા કાર્યોથી દૂર રહ્યો જે અમારા માટે ઝલ્લત. તો જેને ગિરામિયા મુખ્તસર વાતનો નિચોડ એ છે કે ઇન્સાન અગર ઇમામથી કરીબ થવા ચાહતો હોય તો જરૂરી છે કે ઇમામની હાજરીનો અહેસાસ કરે, ઇમામની મારફત રાખે, ઇમામને પસંદ હોય એવા કામ કરે, ઇમામને ના પસંદ એવા કામ કરે, અને દુનિયાની મોહબ્બત ઓછી કરી દે. આ દુનિયાની મોહબ્બત છે જે ઇન્સાનને ઇમામથી દૂર કરી દે. અલી ઇબ્ને મેહઝિયાર, તમને વાકીઓ ખબર છે, 21 વાર હજ કરી. ફક્ત એટલા માટે, હજ તો એક જ વાર વાજિબ છે, પહેલી વાજિબ હજ કરી લીધી, પછી 21 હજ કરી, એટલા માટે કે ઇમામની મુલાકાત થાય. કારણ કે હજની મોસમમાં ઇમામ જે છે એ મક્કામાં જ હોય છે, મીનામાં જ હોય છે, અરફાના મેદાનમાં હોય છે. કીધું ત્યાં મુલાકાત થઈ જશે. 21 હજ કરી, મુલાકાત ન થઈ. બિલ આખરી જ્યારે એમણે હજ કરી તો હજ બાદ
એક શખ્સ એની પાસે આવે છે અને ઇમામ પાસે લઈ જાય છે. ઇમામની પાસે અલી ઇબ્ન મેઝિયર પહોંચ્યા. એની કુનિયત અબુલ હસન હતી. ઇમામે એને જોયા અને જોઈને શું કીધું, એ અબુલ હસન, તમે આટલા ટાઈમથી ક્યાં હતા? અમે તમારો ઇંતજાર કરી રહ્યા હતા, તમે ક્યાં હતા? તો અલી ઇબ્ન મેઝિયર કહે કે મૌલા, હું તમારી તલાશમાં હતો, પણ કોઈ તમારા સુધી પહોંચાડવાવાળું નથી. તો એ વખતે ઇમામ કીધું, નહીં, એવું નથી. તમે અમારા સુધી ન પહોંચ્યા એનું 3 કારણ છે. લાકિન્ન કસ્સરતુમુલ અમવાલ, તમે માલ ભેગો કરવા માર્યા, તમે દોલત જમા કરવા માર્યા. લાકિન્ન કસ્સરતુમુલ અમવાલ, તમે બેંક બેલેન્સ જમા કરવા માર્યા, તમે રૂપિયા ભેગા કરવા માર્યા. વતજબ્બરતુમ ઝૌફાલ મોમિનીન, કમજોર મોમિનોની સાથે તમે જ્યાદતી કરતા. પૈસાદાર મોમિન હોય, જે લાયકાતવાળો મોમિન હોય, ઓથોરિટીવાળો હોય, એની સાથે તમે નરમાશથી વાત કરતા, અને કમજોર હોય તો એની સાથે તમે જે છે એ અભિમાનથી વાત કરતા, એની સાથે જ્યાદતી કરતા. તજબ્બરતુમ ઝૌફાઇલ મોમિન વકતતુમુર રહેમ અલ્લઝી બૈનકુમ, અને તમે સિલે રહેમ કરવાની બદલે કટે રહેમ કર્યું. હવે તમારી પાસે શું બાનું છે? તે વખતે અલી બિન મેઝિયર કહે છે કે મૌલા, મને માફ કરી દો. અલાફ અતૌબા અલેકાલા. તો આવી રીતે આ વાક્યો આપણને બતાવે છે કે અગર ઇમામથી કુરબત જોતી હોય, ઇમામથી નજદીકી જોતી હોય, તો દુનિયાની મોહબ્બત ઓછી કરવી પડશે, માલની મોહબ્બત ઓછી કરવી પડશે, નબળા મોમિનોની સાથે સારું વર્તન કરવું પડશે, રિશ્તેદારોની સાથે સિલે રહેમ કરવી પડશે. જરૂરી છે કે ઇમામ અલૈહિસ્સલામની કુરબત ઇન્સાન હાસિલ કરે તો એ દુનિયા અને આખિરતની અંદર કામયાબ થઈ જાય છે. ઓલમાએ આપણને ઘણા બધા તરીકા બયાન કીધા. જેમ કે એક તરીકો છે કે ઇન્સાન ડેઈલી ઇમામની કોઈ ઝિયારત કરે, કોઈ ઝિયારત હક્કુલ જદીદ છે, આલે યાસીન છે, જામિયા કબીરા છે, કોઈ એક ઝિયારત ઇમામની પડે, ઇમામની કુરબત હાસિલ થશે. કાંઈ નહીં તો ખાલી એમ કે અસ્સલામ અલૈકા યા સાહેબ ઝમાન, ખાલી એટલું કહેશે ને તો પણ ઇમામથી નજદીક થઈ જશે. બીજો તરીકો એ છે કે ઇન્સાન દરેક નમાઝમાં, ખાસ કરીને કુનૂતમાં અને નમાઝ બાદ ઇમામના ઝુહુરની ખાસ દુઆ કરે. અલ્લાહુમ્મા કુલ્લે વલીકની જે દુઆ છે, આ દુઆ ઇન્સાન ભૂલે નહીં. આપણા મહાન મરજા આયતુલ્લાહ ખુઈ સાહેબ, એમના બારામાં મળે છે કે તેઓ જિંદગીના છેલ્લા 50 વર્ષ કુનૂતમાં અલ્લાહુમ્મા કુલ્લે વલીકની દુઆ કરતા. તો આ દુઆ જે છે, ઝુહુરની પણ દુઆ છે, સલામતીની પણ દુઆ છે, અને આ દુઆ થકી ઇન્સાનને ઇમામની કુરબત અને નજદીકી હાસિલ થશે. ત્યાં સુધી ઉલમા કહે છે કે જ્યારે જમવા બેસો, સુફરા ઉપર અલ્લાહુમ્મા કુલ્લે વલીક પઢો, કારણ કે તમને જે ખાવાનું મળી રહ્યું છે એ આ ઇમામની સલામતીને લીધે છે. ઇમામ સલામત છે તો તમને જે છે એ અતા કરી રહ્યું, ઇમામ જે છે એ અતા કરી રહ્યો. અલ્લાહુમ્મા કુલ્લે વલીકની દુઆ પડીને હઝરતના ઝુહુરની દુઆ કરી, હઝરતનો શુક્રિયા અદા કરીએ. ત્યાં સુધી ઉલમા બયાન કરે છે કે ઇન્સાન જે છે એ ડેઈલી સવારે અને સાંજે 11 વાર કુલ હુ અલ્લાહનો સૂરો પડે. આયતુલ્લાહ વહીદે ખુરાસાની ફરમાવે છે કે એ જવાનો, હું તમને જે છે ભલામણ કરું છું કે તમે 11 વાર કુલ હુ અલ્લાહનો સૂરો પડો, સવારે 11 વાર સાંજે, અને એ હદિયો કરી દો ઇમામને. આ હદિયો એવો અઝીમ હદિયો છે જેને ઇમામ હરગીઝ રદ નહીં કરે. અને પછી ઇમામની નજરે ઇનાયત જ્યારે તમારી ઉપર થશે તો તમારી જિંદગી, તમારી આખિરત બદલાઈ જશે. જરૂરી છે કે આસાન છે 11 વાર કુલ હુ અલ્લાહ પડવું. આયતુલ્લાહ તો ત્યાં સુધી કહે છે કે અગર તમે એકવાર આ અમલ ઉપર ટ્રાય કરશો, ગામઝન થઈ જશો, તો પછી તો તમે 11 વારનું 100 વાર પડી નાખશો હાલતા ચાલતા. તમને એમ થશે કે આ શું, આખા દિવસમાં 100 વાર કુલ હુ અલ્લાહ જે છે પડાઈ જશે. તો કોશિશ કરે ઇન્સાન 11 વાર શરૂ કરે, રિમાઇન્ડરમાં લખી નાખે અને કાયદેસર પડે. અલ્લાહ
मोहम्मद वाले ત્યાં સુધી કે ઇમામની ખિદમતમાં દીગર હદિયા પેશ કરે. જો હદિયો ઇન્સાન આપે ને, આપણે આપણો કોઈ દોસ્ત હોય, આપણા રિશ્તેદાર હોય, આપણે એને ગિફ્ટ આપીએ તો ઓટોમેટિક સંબંધ સારા થઈ જાય, બગડેલા સંબંધ સારા થઈ જાય, નારાજગી દૂર થઈ જાય અને ઇન્સાન એકબીજા પ્રત્યે મોહબ્બત વધી જાય. હદિયો ગિફ્ટ દેવાથી, તોહફા દેવાથી ઇન્સાન એકબીજાથી કરીબ થઈ જાય છે. તો આપણે ઇમામને જ્યારે તોહફો દઈશું, ગિફ્ટ દઈશું, હાલાંકિ ઇમામ તો આપણા પ્રત્યે ખૂબ જ મોહબ્બત રાખે જ છે, પણ એ મોહબ્બતમાં ઓર ઇઝાફો થશે, એ ઇમામની ઇનાયતમાં ઓર વધારો થશે. તો નમાઝનો હદિયો દઈએ, કુરાનની તિલાવત કરીને હદિયો દઈએ, એ સિવાય દીગર આપણે મુસ્તહબ કામ કરીને ઇમામની ખિદમતમાં હદિયા પેશ કરતા રહે, જેથી આપણી જહેનમાં હર હંમેશ ઇમામની યાદ તાજા રહે, ઇમામની યાદ તાજા રહે, ઇમામની કુરબત મળશે આના થકી. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જે છે એ મુતવસ્સિલ થતો રહે ઇમામ. કોઈ પણ નાનું મોટું કામ હોય ને, યા સાહેબ ઝમાન, હાલતા ચાલતા ઉઠતા બેસતા, યા સાહેબ ઝમાન, યા સાહેબ ઝમાન, અગર આવું કહેવાની આદત હશે તો ઇમામથી કુરબત હાસિલ થશે, ઇમામથી નજદીકી હાસિલ થશે. અને આવો ઇન્સાન જે છે એ ક્યારેય મુશ્કેલીમાં મુબતલા નહીં થાય. અગર પ્રોબ્લેમમાં થશે તો તરત એનો છુટકારો પણ થઈ જશે, કારણ કે ઇમામની ઇનાયત એની ઉપર શરૂ છે. મસ્જિદ જમકરાનની અંદર એક શખ્સનું એક્સિડન્ટ થયું હતું. 2 પગ એના જે છે એ કામ કરતાં બંધ થઈ ગયા. હવે એના રિશ્તેદારો એને મસ્જિદ જમકરાન મૂકી ગયા. ઇમામથી મુતવસ્સિલ થયો ભાઈ, અને તવસ્સુલની અને ઇમામથી કુરબતની અસર એ થઈ કે એને 4 માસૂમની ઝિયારત થઈ. એ પોતે કહે છે કે મેં તવસ્સુલ કર્યો, ઇમામથી મદદ ચાહી કે મને આ પગની બીમારીમાંથી શિફા મળે, તો ઇમામે મારી દુઆને કબૂલ કરી અને મને ઝિયારતનો શરફ આપ્યો. મૌલા અલી અલૈહિસ્સલામની ઝિયારત થઈ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત થઈ, ખુદ ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઝિયારત થઈ, અને 4 ઇમામ મેં કીધા, 3 ઇમામ, અને બાકી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની પણ ઝિયારત. કહે છે કે હું તો મારા નસીબ ઉપર જે છે એ ખુશહાલ થઈ ગયો કે આ શું, મને 4 હસ્તીઓની ઝિયારત થઈ ગઈ. અને ત્યાર પછી ઇમામે મારી ઉપર નજરે ઇનાયત કરી અને મારી જે છે એ બીમારી દૂર થઈ ગઈ બીમારી. હું ચાલતો થઈ ગયો. હઝરતે મને કીધું કે હવે જ્યારે તમે તંદુરસ્ત થઈ ગયા છો તો એક કામ કરો, તમે જઈને મારા શિયાઓને મારો પૈગામ દો કે કહી દો કે ઝુહુર બહુ નજદીક છે, અમારા ઝુહુર માટે દુઆ કરતા રહે. જો આ એક ઇમામનો મેસેજ. ઝુહુર એક તો આપણને તસલ્લી આપી દીધી કે ઝુહુર નજદીક છે, અને બીજું એ કે તમે ઝુહુરની તૈયારી રૂપે શું કરશો, તો કે ભાઈ દુઆ કરો. તમારે કોઈ આર્મી બનાવવાની નથી, કોઈ મિલિટરી બનાવવાની નથી, બરાબર. ઝુહુર માટે આપણે શું કરવાનું કીધું છે કે દુઆ કરવાની. એ ઇમામ આવીને આર્મી બનાવશે, આપણને હથિયાર આપશે, બધું કરશે. ઇમામ આપણને જે કહે છે કે શું કરવું, આપણું કામ છે ઝુહુરની માટે દુઆ કરવી. તો દુઆએ નુતબા કે જે આપણે અલ્હમ્દુલિલ્લાહ પઢીએ છીએ, કોશિશ કરીએ કે એમાં પણ ટાઈમસર શરીક થઈએ, જેથી આ ઝુહુર માટે દુઆ કરવાનો સવાબ અને નસ્બત આપણને હાસિલ થાય, અને આપણે પણ હઝરતના માટે દુઆ કરવાવાળાઓમાં શુમાર થશે. અને એક મોકો એ છે દુઆનો કે જ્યારે પણ મસાઈબે સૈયદુ શુહદા બયાન થાય તો ઇમામ માટે દુઆ કરે, ઇમામને જલ્દી ઝુહુર. કારણ કે ખુદ ઇમામ કહે છે કે જે શખ્સ મારા જદની મુસીબત સાંભળે અને મારા ઝુહુર માટે દુઆ કરે છે, હું એના માટે દુઆ કરું. અને ઇમામ જ્યારે કોઈ માટે દુઆ કરે તો અલ્લાહ જે છે ચોક્કસ કબૂલ કરે. તો ઇમામની દુઆ આપણા હકમાં થશે. તો અઝાદારો, મૌલા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ મઝલૂમ ઇમામ છે, 1200 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. આજે પણ પોતાના જદની મુસીબતને યાદ કરે છે. ઇવન પોતાના જદના મસાહેબને પોતે આંખોથી જોવે છે. કરબલાનું મંઝર સવાર સાંજ ઇમામની આંખોની સામે હોય છે. ખુદ ફરમાવે છે કે જદ્દે મઝલૂમ, હું તમારી ઉપર સવાર સાંજ ખૂનના આંસુ આવીશ.
હા આઝાદારો, ઇમામ ઝમાન અલૈહિસ્સલામની એક ભલામણ આ પણ છે કે જ્યારે મજલિસની અંદર મૌલા અબ્બાસનો જિક્ર થાય છે તો ઇમામ એવી મજલિસોની અંદર શરીક થાય. અઝાદારો, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એવા શુજા, એવા બહાદુર, એવા દિલેર કે જનાબે ઝૈનબ ફરમાવે છે કે હું જ્યારે સાંભળતી કે મારા ભૈયા હુસૈનની ઉપર મસાયબ આવશે, મારી ચાદર ઝાલિમો છીનવી જશે, મારા ભાઈને 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા કત્લ કરવામાં આવશે, તો હું વિચારતી હતી અરે જેનો અબ્બાસ જેવો ભાઈ હોય, અરે કોની મજાલ છે કે એની બહેનના સર ઉપરથી ચાદરને કોઈ છીનવી લે, કોની મજાલ છે કે એના આકાને કોઈ ભૂખ્યા અને તરસ્યા રાખે. પણ અફસોસ, જ્યારે નહેરે ફુરાદ ઉપર ગાઝી અબ્બાસ શહીદ થઈ ગયા, અરે મને ખાતરી થઈ ગઈ હવે મારી ચાદર પણ છીનવાશે, મારા ભૈયા પણ મઝલૂમીથી શહીદ થશે. આઝાદારો, ખુદ આકા હુસૈનને પણ અબ્બાસથી કેટલી તસલ્લી હતી. અરે જ્યારે ઇમામની પાસે ઇજાઝત માંગતા, કહેતા અરે તમે તો મારા લશ્કરના અલમદાર છો. હઝરત અબ્બાસ કહે છે મૌલા ક્યાં છે લશ્કર જેનો હું અલમદાર છું. અરે કાસિમ મારી આંખોની સામે પામાલ થઈ ગયા. એ મૌલાઓનો મોહમ્મદના જનાઝા મેં ઉઠાવ્યા. બેલાખિર ગાઝી અબ્બાસની ઇજાઝત મળી. અઝાદારો, મસાહેબને મુખ્તસર કરતા કહું છું કે જ્યારે મૌલા અબ્બાસ નહેરે ફુરાત ઉપર ઇમામને આખરી સલામ કરે છે, અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા, અરે ગાઝી અબ્બાસના બંને બાજુ કલમ થઈ ગયા, સર ઉપર ગુર્ઝનો વાર લાગ્યો, એક આંખમાં તીર, એક આંખ ખૂનથી ભરાયેલી. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કહે છે કે આકા, વિલાદત વખતે પણ તમારી ઝિયારત કરી, રૂખસતી વખતે ચાહું છું તમારી ઝિયારત કરું. મૌલા, હું તમને જહેમત ન દે પણ હું શું કરું, બાજુ કપાઈ ગયા, એક આંખમાં તીર છે, એક આંખમાં ખૂન. મૌલા, મારું આંખનું ખૂન સાફ કરી દો. અરે ભાઈએ ભાઈની ઝિયારત કરી. અરે અબ્બાસની રૂહ પરવાઝ કરી ગઈ. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલુલ લઝીન ઝલમુ અય્યમન કલબી યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बिहक़्क़े मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमाओ. माबूद बिहक़्क़े मोहम्मद वाले मोहम्मद दुनिया में जा शिया ने मुहिब्बान ने भेजो, तमाम जान माल इज़्ज़त अपनी हिफाजत फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़रूर में जल्दी फरमाओ. हज़रत अदना खादिम हमारा शुमार फरमाओ. इलाही बिहक़्क़े मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. जन्नतुल बकी की तामीर मट असबाब फराम फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह.